સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામમાં મેથ્સ રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ વધારવાનું એક બીજું રીઝન અને લોજિક મને બહુ વ્યાજબી લોજિક એ લાગે છે. એના બે વ્યાજબી લોજિક છે. એક વ્યાજબી લોજિક કે મેથ્સ અને રિઝનિંગ થી લાઈક બેટર આઈક્યુ વાળા કર્મચારીઓ સરકારને મળે, અને બેટર આઈક્યુ મતલબ મેથ્સ અને રિઝનિંગ થી તમે ઇમ્પ્રુવ કરી શકો છો. એવી વસ્તુ નથી કે તમે ક્યારેય મેથ્સ રિઝનિંગમાં ઇમ્પ્રુવ ના કરી શકો. તો સરકાર એવું ઈચ્છે છે કે તમે સરકારમાં એન્ટ્રી મારો એ પહેલા તમારા મગજનો સંપૂર્ણ વિકાસ થઈ જાય, તમારો આઈક્યુ ડેવલપ થાય, જ્યાં લેવલ પર છે એનાથી તૈયારી કરીને આઈક્યુ હાયર લેવલ પર જાય અને સારા લેવલના કર્મચારી મળે. એક આ રીઝન છે. અને બીજું રીઝન મને પર્સનલી એવું લાગે છે કે દિનેશ દાસા સાહેબ એક એક્ઝામ્પલ સેટઅપ કરીને ગયા કે કોઈ પણ વિદ્યાર્થી કે જે જીપીએસસી સ્ટેટ પીએસસી ની તૈયારી કરતો હોય એ યુપીએસસી માટે પણ કેપેબલ બની જાય. એટલે એમણે જીપીએસસી નું જે સ્ટાન્ડર્ડ છે એટલું હાઈ સેટ કરી દીધું કે જે વ્યક્તિ જીપીએસસી ની તૈયારી કરે એ પછી યુપીએસસી પણ એટ ધ સેમ ટાઈમ આપી શકે. યસ, રાઈટ. રાઈટ. મને એવું લાગે છે કે સ્ટેટ ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક એવું ટાર્ગેટ કરી રહી છે કે જે લોકો ક્લાસ 3 લેવલની બી એક્ઝામ આપે છે, રાઈટ, એમાં બી મેથ્સનું ઇમ્પોર્ટન્સ એટલે વધારી દીધું કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની જે બેન્કિંગ છે કે એસએસસી છે કે રેલવે છે એ બધામાં પણ મેથ્સ રિઝનિંગ હાયર આવે છે. તો ક્લાસ 3 લેવલની તૈયારી અહીંયા કોઈ વિદ્યાર્થી કરે છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે પણ એ ઇનફ કેપેબલ બની જાય છે પાસ કરવા માટે.